આપણે 21મી સદીમાં પહોંચી ગયા છીએ। વિજ્ઞાન અને ટેકનોલોજીની વાતો પણ કરીએ છીએ, પરંતુ સાચું પૂછો તો આજે પણ આપણો સમાજ વિચારોથી વિકલાંગ છે। આજકાલ સોશિયલ મીડિયામાં એર કન્ડિશનર રૂમમાં બેસીને કેટલાક લોકો આરક્ષણ હટાવો અને સમાનતા લાવોના નામે મોટા મોટા અભિયાનો ચલાવે છે, પરંતુ જ્યારે સુરેન્દ્રનગર જેવી કડવી જમીની વાસ્તવિકતા સામે આવે ત્યારે એક માણસ તરીકે આપણું માથું શરમથી ઝૂકી જાય છે। આ સૃષ્ટિમાં લાખો કરોડો જીવ છે, પરંતુ કુદરતે માત્ર મનુષ્યને જ વિચારવાની, સમજવાની અને લાગણીઓ અનુભવવાની શક્તિ આપી છે। છતાં પણ જો માણસ જાતિના નામે માણસ સાથે જ આભડછેટ રાખતો હોય તો આ બુદ્ધિ અને આ સદીનો શો અર્થ છે? શું તે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર શહેરના ટીબી હોસ્પિટલ રોડ પર આવેલા એક મંદિરમાં અનુસૂચિત સમાજના લોકોને પૂજા વિધિ અને દર્શન કરવા જતા અટકાવ્યા હોવાનો આરોપ સામે આવ્યો છે। જે ઈશ્વરની સામે દરેક જીવ સમાન છે, તે જ ઈશ્વરના દરબારમાં કેટલીક સંકુચિત માનસિકતા ધરાવતા લોકોએ જાતિના આધારે પ્રવેશબંધી ફરમાવી દીધી છે। ભક્તિ અને આસ્થાના નામે આચરવામાં આવેલી આ આભડછેટ સમગ્ર વિસ્તારમાં ભારે સામાજિક આક્રોશ સાથે ઊભી થઈ અને ભારતના બંધારણે દેશના દરેક નાગરિકને સમાનતા અને સમાન ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે। બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં લખ્યું છે કે જાતિ, ધર્મ કે લિંગના આધારે કોઈ પણની સાથે ભેદભાવ ન થઈ શકે, પરંતુ આજે પણ જમીન પર વાસ્તવિકતા એ છે કે બંધારણીય હકોની ખુલ્લેઆમ એસી કી તેસી કરવામાં આવી રહી છે। જે લોકો સોશિયલ મીડિયા પર આરક્ષણ સામે સવાલો ઉઠાવે છે, તેમણે ક્યારે વિચાર્યું કે જો 21મી સદીમાં પણ એક વ્યક્તિને માત્ર તેની જાતિના કારણે મંદિરના ઉંબરેથી અપમાનિત કરીને પાછો કાઢી મૂકવામાં આવતો હોય તો સામાજિક સમાનતા હજુ કેટલી દૂર છે? આ સમગ્ર મામલામાં સૌથી મોટી અને કડવી કમનસીબી એ છે કે સુરેન્દ્રનગર શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર પણ પોતે અનુસૂચિત સમાજમાંથી આવે છે। જે શહેરમાં સર્વોચ્ચ વહીવટ અને લોકશાહી પદ પર સમાજના પ્રતિનિધિ બિરાજમાન હોય, તે જ શહેરમાં સામાન્ય જનતાને જાતિ આધારિત અપમાનનો સામનો કરવો પડે તે સ્થાનિક તંત્ર અને પ્રશાસનની નિષ્ક્રિયતા સામે પણ મોટો સવાલ ઊભો કરે છે। ઘટનાના પગલે અનુસૂચિત સમાજના લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા હતા અને મંદિરના ટ્રસ્ટીઓ તેમજ જવાબદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઈશ્વરે બનાવેલા માણસો વચ્ચે દિવાલ ઊભી કરનારા આવા તત્વો સામે કાયદો ક્યારે લાખાલ કરશે? જો આપણે આજે પણ જન્મ અને જાતિના આધારે માણસની કિંમત આંકતા રહીશું તો આપણા સભ્ય કે શિક્ષિત કહેવાતાનો કોઈ અધિકાર નથી। પ્રશાસનને માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો પડશે, જેથી બંધારણની ગરિમા જળવાઈ રહેશે। ત્યારે આ મામલે દલિત સમાજના લોકોએ શું કહ્યું એ તમે સાંભળી લો। અમારા છોકરી દર્શન કરવા જાય છે તો અમને વાલ્મીકી સમાજ કઈ દર્શન કરવા દેતા નથી અને અમે અંદર જવા માટે એમને આગળ કમ્પાઉન્ડમાં દિવાલ ચણેલી છે અને અમને ઓલા બીજા હતા ને એમની સમાજના શાકભાજી વાળા દાદા આવશે ને એમને એમ કહે છે કે તમારે નીચે પગથિયે ઉભા રહીને તમારે દર્શન કરવાના, તમારી સમાજને ઉપર આવવાનું નહીં। ત્યાં સિદ્ધનાથ સોસાયટીમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલ છે। એ મંદિરમાં દરેક જાતના માણસો રહે છે। આમાં વાલ્મીકીના ઘર 50-60 છે અને દલવાડીના ઘર 50-60 જેવા છે। તો અત્યારે હાલમાં દલવાડી લોકો ત્યાં મંદિરમાં આવવાની અમારે વાલ્મીકી સમાજને ના પાડે છે કે તમારા મંદિરમાં દર્શન કરવા નહીં આવવાનું અને મંદિર ઉપર ચડવાનું નહીં। એના માટે અમે રિક્વેસ્ટ કરી લઈ, એ લોકોને દલવાડી લોકોને બોલાવી, તે પછી અમે સિટી પોલિટિશિયનમાં ગયા, અહીંયા કરેલી કે ભાઈ આ લોકો અમને આ રીતે હેરાન કરે છે અને મંદિરમાં ચડવાની ના પડે છે અને પૂજા અર્ચના કરવાની ના પડે છે। તે પછી અમે એ લોકોને એમ કીધું કે ભાઈ અમે પૂજા, તો પછી તે પછી પીઆઈ સાહેબની સામે હા પાડી કે મંદિરમાં આવવા દઈશું, છતાં મંદિરની ફરતે કમ્પાઉન્ડ કરે છે કે અમને લોકોને અંદર ન જવા માટે। તો એ આડો કમ્પાઉન્ડ કરવામાં આવે છે અને એ કમ્પાઉન્ડ કર્યા પછી એમ કહે છે તમને વાલ્મીકીને કોઈ આની અંદર પર્સન કરવા નહીં દે। એટલે આના માટે અમે પોલીસ કમિશનરને કામ અટકાવવા માટે કર્યું કે સાહેબ આ કામ અટકાવો અને કોમન પ્લોટની અંદર આ કોઈ કામ થવું ન જોઈએ બાંધકામ। છતાં નગરપાલિકાના મેયરને મળ્યા, કમિશનર મળ્યા, કોઈ આનો અમને ન્યાય મળ્યો નથી। એટલે ન્યાય ન મળે એના માટે અમે ડીએસપી સાહેબને મળવા આવ્યા છે અને ડીએસપી સાહેબ અમને આદેશ કરે કે અમને ન્યાય મળે એવી અમને આશા છે અમારી।